છોટાઉદેપુર નસવાડી ખાતે કાલેડિયા તરફ જવાના રસ્તા પર આવેલી અશ્વિન નદીના કિનારે હિન્દુ ધર્મના લોકોનો સ્મશાન આવેલું છે, જ્યાં વર્ષોથી હિન્દુ ધર્મના લોકોની મયત થતા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। જ્યારે હાલ સ્મશાન જવાના રસ્તાની બાજુમાં ભંગાની દુકાન આવેલી છે, જેના દ્વારા ભંગારના પોટલા સ્મશાન જવાના રસ્તા પર મૂકી દેવાતા સ્મશાન જવાનો રસ્તો બંધ થઈ જાય છે, જેથી નસવાડી તંત્ર આ બાબતને ધ્યાનમાં રાખીને સ્મશાન જવાનો રસ્તો ખુલ્લો કરાવે તેવી તમામ ધર્મના લોકોની વિનંતી છે। એ બાબતે નસવાડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નસવાડી ગામમાંથી બોલું છું મેં, અને અમારે સ્મશાન જવાનો રસ્તો વર્ષોથી છે રસ્તો, અને અમારે જ્યારે બીજા હોય તો તકલીફ પડે છે, અને એના માટે અમે આવેદનપત્ર આપવાયા છે મામલતદાર સાહેબને, અને ભાઈને કીધું તો વારંવાર એને રસ્તો આપે છે ગલી જેવો, અને નીચે કાચના ટુકડાને ખીલ્યો એવું બધું પડેલું હોય છે અને વાગે છે। તો મહેરબાની કરીને અમે મામલતદાર સાહેબને કહીએ છીએ કે અમને વિનંતી કરીને અમારો રસ્તો ખુલ્લો કરી આપે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।